જો હવે તમારો પ્રયોગ નંબર 16 છે પીએન જંકશન ડાયોડ માટે ફોરવર્ડ બાયસની સ્થિતિમાં અને રિવર્સ બાયસની સ્થિતિમાં I વિરુદ્ધ V ની લાક્ષણિકતા મેળવો અથવા તો I વિરુદ્ધ V નો લાક્ષણિક વક્ર દોરો. આવો પ્રેક્ટિકલ તમને પરીક્ષાની અંદર પૂછાય. તો સૌપ્રથમ તમારે થિયરી પરથી યાદ રાખવાનું. આપણે આ ચેપ્ટર 14મું ચેપ્ટર સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ રચનાઓ એની અંદર આપણે ફોરવર્ડ બાયસ અને રિવર્સ બાયસ બંને ભણી ગયા. આપણે એની અંદર પીએન જંકશન ડાયોડનો ફોરવર્ડ બાયસની અંદર આ પ્રકારનો એનો ગ્રાફ જોયો હતો. મતલબ I વિરુદ્ધ V ની લાક્ષણિકતા આ રીતે મેળવી હતી આપણે. ફોરવર્ડ બાયસમાં જે પ્રવાહ હોય એ કયા ક્રમનો હોય છે? મિલી એમ્પિયર. અને વોલ્ટેજ વોલ્ટમાં જ હોય છે. અને એ આલેખ કેવો મળતો હતો ફોરવર્ડ બાયસમાં? આ પ્રકારનો આલેખ આપણને એમાં મળતો હતો. બરોબર ને? જ્યાં આ જે વોલ્ટેજ છે એને આપણે કહેતા હતા કટ ઇન વોલ્ટેજ, કટ ઇન વોલ્ટેજ, અથવા તો એને થ્રેશોલ્ડ વોલ્ટેજ પણ કહીએ છીએ આપણે. જ્યારે રિવર્સ બાયસમાં પીએન જંકશન જ્યારે રિવર્સ બાયસની સ્થિતિમાં હોય ત્યારે I વિરુદ્ધ V નો ગ્રાફ અહીંયા I કેટલો કયા માઇક્રો એમ્પિયર નો લઈએ છે અને વોલ્ટેજ વોલ્ટમાં લઈએ છે. આ રિવર્સ બાયસની સ્થિતિ છે એટલે IR લખું છું. આ ફોરવર્ડ બાયસ માટે VF ના IF લખ્યું મેં. આનો ગ્રાફ કેવી રીતે આવતો હતો? આનો ગ્રાફ આ પ્રકારે મળતો હતો આપણને આ પ્રમાણે. અને એમાં અહીંયા જે વોલ્ટેજ આવે છે આ વોલ્ટેજ એને કહીએ છીએ બ્રેકડાઉન વોલ્ટેજ. તો જ્યારે તમે આ પ્રેક્ટિકલ કરતા હોય આપણે સર્કિટ કેવી રીતે જોડવાની છે, રીડિંગ કેવી રીતે લેવાના છે, બરોબર, કેવી રીતે પ્રેક્ટિકલ લખવાનો છે સપ્લિમેન્ટરીની અંદર, એ બધી ચર્ચા હમણાં કરીએ છીએ. પણ પ્રથમ એના માટે જે અગત્યની બાબતો છે એ આપણે અત્યારે ક્લિયર કરીએ છીએ. તો પીએન જંકશન ડાયોડ જ્યારે ફોરવર્ડ બાયસની સ્થિતિમાં હોય ત્યારે આ કટ ઇન વોલ્ટેજ કેટલો મળે છે? કટ ઇન વોલ્ટેજ મતલબ એવો વોલ્ટેજ ફોરવર્ડ બાયસની સ્થિતિમાં બેટરી વડે તમે ડાયોડને એવો વોલ્ટેજ આપો છો કે એ વોલ્ટેજ આગળ પ્રવાહ એકદમ વધવાની શરૂઆત થઈ જાય છે. અત્યારે જો પ્રવાહ કેવો છે એકદમ ઓછો, શરૂઆતમાં પ્રવાહ એકદમ ઓછો હોય અને પછી પ્રવાહ એકદમ વધવાની શરૂઆત થાય આ કટ ઇન વોલ્ટેજ આગળ. તો થિયરીની અંદર મેં તમને સમજાયેલું છે અથવા તો તમારે યાદ રાખવાનું કે સિલિકોનમાંથી તમે પીએન જંકશન ડાયોડ બનાવ્યો હોય તો આ કટ ઇન વોલ્ટેજનું મૂલ્ય તમારું 0.7 વોલ્ટ આવે. 0.7 વોલ્ટ થાય પછી જ વોલ્ટેજ વધવાની મતલબ પ્રવાહ વધવાની શરૂઆત થાય. 0.7 વોલ્ટ તમે બેટરી વડે આપો પીએન જંકશન ડાયોડને ફોરવર્ડ બાયસની સ્થિતિમાં, બરોબર, 0.7 સુધી વોલ્ટેજ આપો ત્યાં સુધી પ્રવાહ એકદમ ઓછો રચાય, પણ 0.7 પછી એકદમ વધી જાય. જર્મેનિયમમાંથી બનાવેલો હોય ડાયોડને તો એના માટે જવાબ આવે 0.3 વોલ્ટ. એટલે તમને એ તો પ્રેક્ટિકલના સાધનને જોઈને તો ખબર પડશે નહીં કે ડાયોડ સિલિકોનમાંથી બનાવ્યો છે કે જર્મેનિયમમાંથી. જો પ્રેક્ટિકલની અંદર બરોબર ધ્યાન આપજો, જે બોર્ડ આપેલું હોય આ પ્રેક્ટિકલમાં એક બોર્ડ આવે છે, બોર્ડની અંદર જ સર્કિટ હોય છે, ખાલી પિનો જ નાખવાની હોય છે તમારે વાયર જોડવા માટે. આનું બોર્ડ બહુ સહેલું હોય છે. આ જેને પણ પ્રેક્ટિકલ આવશે બહુ સહેલો પ્રેક્ટિકલ, બહુ ઝડપથી પૂરો થઈ જશે, પૂરેપૂરા માર્ક્સ આવવાની શક્યતા સૌથી વધારે. તો એ જે બોર્ડ આપ્યું સર્કિટ બધું અંદર કનેક્શન કરેલું હોય, તમારે વાયર જ નાખવાના હોય છે, પિન વાળા વાયર, બરોબર. તો એ બોર્ડની ઉપર કેટલાક સ્કૂલની અંદર જે પ્રેક્ટિકલના ઇન્સ્ટ્રુમેન્ટ હોય, સાધનો હોય છે, એના પર ડાયોડનું મૂલ્ય લખેલું હોય છે. હવે કયો ડાયોડ છે લખેલું હોય છે, બધી જગ્યાએ લખેલું ના હોય, પણ કેટલીક સ્કૂલની અંદર જે બોર્ડ આવે છે પીએન જંકશન ડાયોડના એ બોર્ડની ઉપર જે ડાયોડની આમ નિશાની કરેલી હશે, સંકેત દોરેલો હશે અને એના ઉપર કયો ડાયોડ છે લખેલું હોય. અને જો એના પરથી તમને
ખબર પડી જાય કે સિલિકોનનો ડાયોડ છે, પીએન જંકશન ડાયોડ સિલિકોનમાંથી બનાવેલો છે, તો તમારે શું કરવાનું? આ જવાબ કેટલો આવવો જોઈએ? 0.7, બરોબર. અને જર્મેનિયમમાંથી બનાવેલો હોય એવું લાગે તો 0.3. પણ ધારી લો કે કોઈ બોર્ડ એવું છે કે જેના પર ડાયોડનો સંકેત તો છે પણ કેટલા મૂલ્યનો ડાયોડ જોડેલું છે ખબર નથી, તો હવે શું કરશો? તો આપણે જવાબ શું કરીશું? આ બંનેનો વચ્ચેનો લાવીશું. એટલે આની નજીક કે આની નજીક બંને લાગે. એટલે ધારી લો કે તમે લઈને આવ્યા અહીંયા 0.55 કે 0.50, એટલે થોડું ઘણું જવાબમાં વેરિએશન આવે પ્રેક્ટિકલ કરવામાં. એટલે જે તે સર સમજી જશે કે આ સિલિકોનના નજીકનો જ જવાબ છે 0.7 ની નજીકનો, અને આ જર્મેનિયમની નજીકનો જવાબ છે 0.3 ની નજીકનો. એટલે તો પણ ભૂલ નહીં આવે. એટલે જો તમને ડાયોડ ખબર જ હોય તો તમારે આ જવાબ લાવવાના છે, પણ ડાયોડ વિશે ખબર ના હોય તો તમારો જવાબ આટલો લખવાનો છે. જો તમે સાચી રીતે પ્રેક્ટિકલ કરવાના હોય તો તમને જવાબ ખબર પડી જ જવાનો છે. તમને એ પણ ખબર પડી જાય કે ધારી લો કે તમે પ્રેક્ટિકલ કર્યો, જે પણ સાચી રીત છે, સાચી પદ્ધતિથી તમે પ્રેક્ટિકલ કર્યો અને તમારો જવાબ આવ્યો 0.7 કટ ઇન વોલ્ટેજ, તો તમને ખબર પડી જશે કે આ ડાયોડ સિલિકોનમાંથી જ બનાવેલો છે. અને 0.3 આવ્યો તો પણ ખબર પડી જશે કે આ ડાયોડ જર્મેનિયમમાંથી બનાવેલો છે, બરોબર. પણ ધારી લો કે પ્રેક્ટિકલ રીડિંગ લાવતા ના આવડતું હોય, તો લખતા ના આવડતું હોય, તો આ કામનું છે તમારા માટે. દરેક વખત જવાબ શું લાવી દેવાનો? લગભગ આની વચ્ચેનો, એટલે 0.5 લાવી દેવાનો, એટલે 2 ની આસપાસનો થઈ જાય. ક્લિયર? સારું. હવે રિવર્સ બાયસની સ્થિતિમાં શું થાય? જ્યારે પીએન જંકશન ડાયોડ રિવર્સ બાયસની સ્થિતિમાં હોય તો શરૂઆતમાં વોલ્ટેજ વધારતા જાઓ ને એમ પ્રવાહ લગભગ 0 જેટલો જ હોય, અને 1 વોલ્ટેજનું મૂલ્ય એવું થાય કે એ વોલ્ટેજ આગળ પ્રવાહ એકદમ વધવાની શરૂઆત થઈ જાય, અને એ વોલ્ટેજને આપણે કયો વોલ્ટેજ કહીએ છીએ? બ્રેકડાઉન વોલ્ટેજ. અને ખાસ કરીને બ્રેકડાઉન વોલ્ટેજનું મૂલ્ય યાદ રાખજો 5 વોલ્ટથી લઈ 5 વોલ્ટથી 6 વોલ્ટની આસપાસ હોય. કાકા અહીંયા આ બ્રેકડાઉન વોલ્ટેજ થોડો વધારે, આના કરતા વધારે આપવો પડે રિવર્સ બાયસમાં, ત્યારે પ્રવાહ વધવાની શરૂઆત થાય. અને એ પણ કયા ક્રમનો પ્રવાહ હોય? માઇક્રો એમ્પિયર. બરોબર. તો આ બાબત તમે બરોબર સમજી ગયા હશો. હવે પ્રેક્ટિકલની શરૂઆત કરીએ. તો પ્રેક્ટિકલની અંદર પહેલું કામ શું કરવાનું આપણે? તો પરિપથ દોરવાનું. કેવી રીતે પરિપથ દોરાય? છેલ્લે તમારા જે રીડિંગ આવે એના પરથી તમે આલેખ દોરો તો આ પ્રકારનો આલેખ દોરાય. એની ચર્ચા પણ આપણે આગળ કરીએ છીએ. ચલો, તો નંબર 1, તમને પ્રયોગ જ્યારે પ્રેક્ટિકલ કરતા હોય ત્યારે તમને એક સપ્લિમેન્ટરી ઉપર એક કાગળ લગાડેલું હશે જેના પર હેતુ લખેલો હશે. તો આ રીતે એનો હેતુ લખેલો હશે. પીએન જંકશન ડાયોડ ની ફોરવર્ડ બાયસ અને રિવર્સ બાયસ ની સ્થિતિમાં I વિરુદ્ધ V નો લાક્ષણિક વક્ર દોરો. હવે અત્યારે હું તમને પહેલા ફોરવર્ડ બાયસ માટે કેવી રીતે પ્રેક્ટિકલ લખવો, પરિપથ દોરવો એની ચર્ચા કરીશ. કારણ કે પરીક્ષાની અંદર તમને કોઈ એક જ બાયસનો પ્રેક્ટિકલ કરવાનો માંગેલો હશે, કાં તો ફોરવર્ડ બાયસ અને કાં તો રિવર્સ બાયસ. બંને માંગ્યા હોય તો બંને લખવાના તમારે. એટલે અત્યારે આપણે ક્રમમાં લઈએ છીએ. હું પહેલા કોની વાત કરું છું? અત્યારે ફોરવર્ડ બાયસ. પ્રેક્ટિકલ લખતી વખતે મેં પહેલા આની ચર્ચા કરેલી છે. આગળ 1-2 પ્રેક્ટિકલ બતાવ્યા એમાં કે સપ્લિમેન્ટરીની અંદર આગળ પહેલું જે પેજ હોય, મેઇન પેજ, એમાં અડધું પેજ તો તમારી ડિટેલ લખવાની હોય, બરોબર.
અડધા પેજમાં તમારી ડિટેલ ભરવાની હોય, રોલ નંબર જે હોય, મતલબ બેઠક નંબર જે હોય, બરોબર, તમારું સ્ટ્રીમ જે છે, સબ્જેક્ટ, કયા સબ્જેક્ટનો પ્રેક્ટિકલ આપો વગેરે, ડેટ લખવાની હોય. એની નીચેના ભાગમાં અડધું પેજ ખાલી હોય, તો એ અડધા પેજમાં તમારે શું કરવાનું છે? આ હેતુ લખી દેવા. ભલે ત્યાં શું કર્યું હશે, સપ્લિમેન્ટરી ઉપર આગળ સ્લીપ લગાડેલી હશે હેતુ વાળી, તો પણ આપણે લખી દેવા, કારણ કે સ્લીપ આમ છૂટી પડી જાય ને તો આપણને તકલીફ ના પડે, જે તે સરને ખબર પડે કારણ કયો પ્રેક્ટિકલ હતો. બરોબર. પછી શું કરવાનું? તો પ્રેક્ટિકલની શરૂઆત ક્યાંથી કરવાની? અંદરના પેજથી, મેન જે પેજ છે એના પાછળના પેજથી. અને એમાં પહેલું કામ આપણે શું કરીએ છીએ? પરિપથ દોરવાનું. બરોબર. હવે પરિપથ કેમનો દોરાય? જો તો આના પરથી ખ્યાલ આવી જાય. I વિરુદ્ધ V નો આલેખ દોરવાનો છે, મતલબ લાક્ષણિકતા, ફોરવર્ડ લાક્ષણિકતા આપણે લેવાની છે. તો પહેલા તમે એક કામ કરો, અહીંયા પીએન જંકશન ડાયોડ બતાવી. હવે ફોરવર્ડ લાક્ષણિકતા, ફોરવર્ડ બાયસ કોને કહેવાય? મતલબ અહીંયા બેટરી જોડવી પડે. કેવી રીતે બેટરી જોડવાની? ધન સાથે આ ડાયોડનો પી છેડો, બેટરીને એવી રીતે જોડવાની. જો આ રીતે આ બેટરીનું અહીંયા જોડી દો, ધ્યાનથી જોજો. આ ધન પી સાથે, ડાયોડના પી સાથે બેટરીનો ધન, અને ઋણ સાથે, બરોબર, ઋણ સાથે શું લઈશું? મતલબ n સાથે બેટરીનો ઋણ. એટલે આ ડાયોડ કયા બાયસમાં કહેવાય? ફોરવર્ડ બાયસ. થિયરી ની અંદર આ બાબત મેં તમને સમજાવેલી છે. ડાયોડના પી છેડા સાથે બેટરીનો ધન જોડી દેવાનો, મતલબ બેટરીનો જે ધન હોય ને ડાયોડના ધનમાં આપવાનો, અને ઋણમાં. આવું એક બોર્ડ ઉપર સર્કિટ દોરેલી જશે, તમારે સર્કિટ એમાં જોઈને દોરશો તો એમાં વાંધો નહીં આવે. જે બોર્ડ ઉપર સર્કિટ હોય ને બેટરી દોરી દેવાની, એમાં ખાલી અહીંયા આ રીતે આમ આ છે ને બેટરીની જોડે આમ આવું એક ભાગ આપ્યો હશે, પછી અહીંયા એક આ ભાગ આપ્યો હશે. તો વાયર લઈ લેવાનો, રેડ કલરનો વાયર, ધન હોય તો રેડ કલરનો વાયર હોય, એટલે એક પિન અહીંયા નાખવાની, એક પિન અહીંયા નાખવાની, એટલે આ કનેક્શન પૂરું થઈ જાય. જોવાનું તમારે કેવી રીતે કનેક્શન છે. બરોબર. હજુ થોડા ફેરફારો છે, હું બતાવું છું આગળ તમને. ફોરવર્ડ બાયસ કેવી રીતે કનેક્શન આપવાનું, બેટરી કેવી રીતે જોડવાની? ડાયોડના પી છેડા સાથે બેટરીનો ધન, એન છેડા સાથે બેટરીનો ઋણ, એટલે આ ફોરવર્ડ બાયસ થઈ ગઈ. એટલે તમે આ બેટરી વડે ફોરવર્ડ બાયસ તો આપી દીધું, વોલ્ટેજ તમે આપી દીધો, પણ વોલ્ટેજ માપવો એ પડે ને કેટલો આપ્યો એ. કારણ કે પ્રયોગશાળાની અંદર કેટલીક બેટરી એવી હશે કે જેમાં એક નોબ આપી હશે ફેરવવાની, બરોબર, અને એના આધારે વોલ્ટેજ બદલાતો હશે. કેટલીક પ્રયોગશાળામાં એવી બેટરી હશે કે જેમાં એવી નોબ કશું એ નહીં હોય, ઉપર 12 વોલ્ટ લખી દીધું હશે. મતલબ આ બેટરી વડે તમે અહીંયા કેટલો વોલ્ટેજ આપ્યો એ કેમ નહીં ખબર પડશે. કેટલીક બેટરી એવી પણ હોય કે જ્યાં ઉપર કશું લખેલું જ ના હોય. કેટલીક બેટરી એવી હોય કે આમ 2 વોલ્ટ, 4 વોલ્ટ, 6 વોલ્ટ, 8 વોલ્ટ, 10 વોલ્ટ એવું લખેલું હોય, તો તમે 2 માં નાખો તો 2 વોલ્ટ મળ્યો, 4 માં નાખો 4 વોલ્ટ મળે. એટલે હું અત્યારે એવું ધારી લઉં છું કે તમારી પ્રયોગશાળાની અંદર એવી બેટરી છે કે જેમાં કશું લખેલું જ નથી, તો તમને કેમ નહીં ખબર પડશે કે તમે કેટલો વોલ્ટેજ આપ્યો? તો એના માટે તમારે શું જોડવું પડશે? વોલ્ટમીટર. અને વોલ્ટમીટર હંમેશા કેવી રીતે જોડાય? સમાંતર. ડાયોડને સમાંતર. બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવા માટે વોલ્ટમીટર એને સમાંતર જોડવું પડશે. બરોબર. બીજું શું આવે આગળ? તો જો વોલ્ટેજ આવી ગયો, V આવી ગયો, કેટલો વોલ્ટ આપ્યો તમે અહીંયાથી નોંધી શકશો. હવે કેટલો પ્રવાહ પસાર થયો એ નોંધવા માટે એ મીટર. કયું એ મીટર આવે? ફોરવર્ડ બાયસમાં કયું મીટર આવે? હમણાં આલેખ મેં બતાવ્યો તો, મિલી એમીટર. આ ડાયોડમાંથી કેટલો પ્રવાહ પસાર થયો એ નોંધવા માટે મિલી એમીટર. ફોરવર્ડ બાયસમાં મિલી એમ્પિયર ક્રમનો પ્રવાહ રચાય, બરોબર. તો અહીંયા મીટર જોડેલા જ હશે, આકૃતિ હશે જ બોક્સ ઉપર, ના હોય તો આ દોરી દેવાની. એટલે આમાં તો પરિપથ તૈયાર કરવાની જરૂર નહીં પડે તમારે. તમે પ્રેક્ટિકલ લેબની અંદર જે જોયું હશે બોર્ડ ઉપર આ સર્કિટ દોરેલી જ હશે, બરોબર. હવે જો, હવે અહીંયા વોલ્ટેજ તો બેટરી વડે તમે આપી દીધો, પણ વોલ્ટેજ બદલવાનો કેવી રીતે? કારણ કે જુદો જુદો વોલ્ટેજ તમે આપ્યા કરો અહીંયા ડાયોડને, અને જુદા જુદા વોલ્ટેજ માટે જે પ્રવાહ પસાર થયો હોય એ તમે નોંધતા જાઓ. તો
તો એના માટે વોલ્ટેજ બદલવાની જરૂર પડે અને વોલ્ટેજ બદલાય શાના વડે? રિયોસ્ટેટ વડે. એટલે એને સમાંતર આ રીતે રિયોસ્ટેટ જોડી દો. આપણે થિયરીની અંદર બુકની અંદર જે ફોરવર્ડ બાયસની લાક્ષણિકતા માટેની નો પરિપથ આપ્યો છે એ થોડો અલગ છે અને આ પરિપથ અલગ છે, પણ તમે ધ્યાનથી જોશો તો બેટરીનો વોલ્ટેજ બદલવા માટે રિયોસ્ટેટ જ હશે, આને સમાંતર વોલ્ટમીટર જ હશે અને શ્રેણીમાં એ મીટર જ હશે. એટલે પરિપથ બંને સરખા છે, ખાલી જોડાણ વાયરોનું જોડાણ થોડું જુદી જુદી રીતે આપેલું હોય. એટલે જો આ રિયોસ્ટેટ આપી દીધું આપણે અને બેટરી ચાલુ બંધ સ્વિચ થી ના કરવી હોય તો અહીંયા એક શું આપી દેવાની? કરંટ. આટલું તમે પરિપથ આ રીતે દોરો એટલે તમારો ફોરવર્ડ બાયસ માટેનો પરિપથ થઈ ગયો. પણ તમારા માટે મોટો ફાયદો એ છે કે જે બોર્ડ આપ્યું હશે એ બોર્ડ ઉપર પરિપથ દોરેલો જ હશે, તમારે એ જ દોરી દેવાનું. તમારા વાયરો જોડવા માટે છે ને અહીંયા આ રીતે આવા પોઈન્ટ આપ્યા હશે કે વાયર નાખી જ દેવાનો, પીનો આપી હશે અને પીનો વાળા વાયર હશે એ નાખી દેશો એટલે કનેક્શન થઈ જશે. એ તમે જે તે લેબની અંદર તમે ચલશો એટલે તમને ખ્યાલ આવી જશે. તો આ પહેલું કામ આપણું પૂરું થયું પરિપથનું. પરિપથમાં ખબર પડી ગઈ બધાને? ચલો નંબર 2. બીજા નંબરમાં તમારે અહીંયા લેવાનું છે અવલોકન. અવલોકનની અંદર ખાસ સર્કિટ વાળા પ્રેક્ટિકલ હોય તો એની અંદર અવલોકન કોના હોય? આ વોલ્ટમીટરના ને એમીટરના જ. બરોબર. કયા કયા અવલોકનો આવે? નંબર 1 વોલ્ટમીટરની રેન્જ. આ તો વોલ્ટમીટરનો વિસ્તાર. બરોબર. વોલ્ટમીટરનો વિસ્તાર કેટલો? તો વોલ્ટમીટરનો વિસ્તાર આવશે તમારે વોલ્ટમીટર જે પડ્યું હોય તો એની અંદર એ બોક્સ હોય ને, જે પ્રેક્ટિકલનું બોક્સ આવે છે આમાં, તો એના અંદર વોલ્ટમીટર આપેલું જ હશે અને એ વોલ્ટમીટરની બિલકુલ નીચે લખેલું હશે કે આટલાથી આટલા વોલ્ટનું વોલ્ટમીટર છે. બરોબર. એટલે તમારે એમાં જોઈને અહીંયા લખી દેવાનું 0 વોલ્ટ થી 2 વોલ્ટ આ વોલ્ટમીટરની રેન્જ છે. બરોબર. ચાલો પછી વોલ્ટમીટરનું લઘુત્તમ માપ બીજું એક એનો વિસ્તાર આવે. સમજો કે અહીંયા મીટર આપેલું છે, તમને આ રીતે મીટર આપી દીધું હશે. ત્યાં જે પ્રેક્ટિકલનું સાધન આપ્યું હશે એક બોક્સ જેવું, એમાં બધી સર્કિટ કનેક્શન કરેલું જ હોય, વોલ્ટમીટર દેખાતું પણ હશે. એમાં તમારે અહીંયા 0 થી શરૂ થતું હોય, છેલ્લો કાપો 2 આવતો હોય તો વિસ્તાર કેટલો થયો? 0 થી 2. જો નીચે ના લખેલું હોય તો નીચે લખેલું હોય તમારે ચિંતા કરવાની જરૂર જ નથી. પેલા છૂટા મીટર આવે છે ને, છૂટા મીટર એની અંદર અહીંયા લખેલું હોય 2 વોલ્ટ. આમ રેન્જ એની 0 થી 2 વોલ્ટ આવું અહીંયા લખ્યું હોય નીચે. અહીંયા બધા કાપા આપેલા હોય આમ અને અહીંયા રેન્જ લખી હોય. એટલે કોઈ જગ્યાએ તમે મીટરને જુઓ એટલે મળી જ જાય તમને કે કેટલા વોલ્ટની એનું રેન્જ છે, કેટલાથી કેટલા સુધી વોલ્ટેજ માપીને આપી શકે. બરોબર. ચલો પછી બીજા નંબરમાં શું આવે? વોલ્ટમીટરનું લઘુત્તમ માપ. હવે વોલ્ટમીટરનું લઘુત્તમ માપ કેટલું થાય? ધ્યાનથી જોજો. ધારી લો કે તમને વોલ્ટમીટરનો વિસ્તાર આ રીતે આપ્યો છે. અહીંયા 0, અહીંયા તમને આપ્યું છે 0.5, અહીંયા આપ્યું છે 1, અહીંયા આપ્યું છે 1.5 અને અહીંયા આપ્યું છે 2. મતલબ આ રેન્જ 0 થી લઈને 2 સુધી થઈ ગઈ. હવે આની અંદર કેટલા કાપા છે? 10 કાપા. ચેક કરવાનું તમારે. તો એક કાપાનું મૂલ્ય એ એનું લઘુત્તમ માપ થયું. તો વોલ્ટમીટરનો લઘુત્તમ માપ કેટલું? એટલે એક કાપાનું મૂલ્ય શોધવું પડે. તો આ મૂલ્ય કેટલું છે? 0.5. એની અંદર કેટલા કાપા છે? 10. એટલે 0.5 ને 10 વડે ભાગી નાખો એટલે તમારે એક કાપાનું મૂલ્ય શું થાય? 0.05 વોલ્ટ. ખ્યાલ આવે છે કે નહીં? બે કાપાનું મૂલ્ય કેટલું થાય? આ બે કાપાનો હતો 0.05 એટલે 0.1 થઈ જાય. પછી બીજા બે કાપા એટલે 0.2 થાય, બીજા બે કાપા એટલે 0.3 થાય, બીજા બે કાપા એટલે 0.4 થાય અને બીજા બે કાપા એટલે 0.5 થઈ જાય. ખ્યાલ આવે છે કે નહીં? તો એક કાપાનું મૂલ્ય કેમનું શોધવાનું? 1 સેન્ટીમીટરમાં જે મૂલ્ય આપ્યું હોય
એના ભાગ્યા 10 કાપા કરી દો એટલે તમને એક કાપાનું મૂલ્ય લઘુત્તમ માપ મળી જશે. તાકોના અવલોકનો થાય. ફોરવર્ડ બાયસની સ્થિતિમાં વોલ્ટમીટરના અવલોકનો થાય. કયા કયા બે અવલોકન લખવાના? એક વોલ્ટમીટરની રેન્જ એટલે વિસ્તાર લખવાનો અને બીજું એનું લઘુત્તમ માપ લખવાનું. હવે કોનો વારો આવ્યો બોલો? હવે જાતે વિચારી બોલો. કોનો વારો આવ્યો? હવે અવલોકનો કોના માટે લખવાના? મિલીએમીટર માટે. બરોબર. નંબર 2 તો મિલીએમીટરની રેન્જ. ફોરવર્ડ બાયસમાં મિલીએમીટર વપરાય, યાદ રાખવાનું. મિલીએમીટર રેન્જ તો એનો વિસ્તાર. રેન્જ લખો તોય વાંધો નહીં અને એનો વિસ્તાર લખો તો પણ વાંધો નહીં. કમ્પ્લીટ આવે છે. સારું તો આ મિલીએમીટર નો વિસ્તાર હતો, રેન્જ છે 0 મિલીએમ્પિયર થી 15 મિલીએમ્પિયર. એ પણ તમે એ મીટરને જોઈ નક્કી કરી શકો. આ ભલે મેં અહીંયા અત્યારે આવું લખ્યું છે પણ તમે અહીંયા મિલીએમીટર ચેક કરો તો એમાં પણ આ રીતે અહીંયા 0 લખ્યું હશે અને અહીંયા 15 હશે. એટલે 0 થી લઈ 15 સુધીના રીડિંગ એ માપી શકે, અવલોકનો નોંધી શકે. બરોબર. આપણે એનો ઉપયોગ કરીને આટલાથી આટલા સુધીના અવલોકનો નોંધી શકીએ. અને ચોથા નંબરનું અવલોકન શું લખવાનું? મિલીએમીટર નું લઘુત્તમ માપ. બોલો હવે લઘુત્તમ માપ કેટલું થાય? તો જો અહીંયા 0 થી 15 સુધી છે, ધ્યાનથી જોજો. તો હું અહીંયા લઈ લઉં છું 5, અહીંયા 2.5 લઈ લઉં છું, પછી 5, આ રીતે આ 2.5, 5, પછી 7.5, બરોબર. અહીંયા 10, પછી 12.5 અને પછી 15. આ રીતના ભાગ કરેલા છે. ધારી લો કે તો 1 સેન્ટીમીટરમાં અહીંયા કેટલા કાપા હશે? 10 કાપા હશે. તમને તો ખબર જ છે. તો 1 સેન્ટીમીટર કેટલું મૂલ્ય થાય? 2.5. તો એક કાપાનું મૂલ્ય કેટલું? તો એના ભાગ્યા 10 કરો. 2.5 ભાગ્યા 10 કેટલા આવે? 0.25 મિલીએમ્પિયર. ખ્યાલ આવ્યો? એટલે મિલીએમીટરનું લઘુત્તમ માપ 0.25 મિલીએમ્પિયર થાય. તો આ મીટરોને જોઈને તમે આ રીડિંગ લખી શકો, અવલોકનો લખી શકો. અવલોકનો કેવી રીતે લખવાના ખબર પડી ગઈ? ચલો એના પછીનું સ્ટેપ શું આવશે બોલો આગળ? ચલો અવલોકનો ફરીથી કાઢી નાખવું જોઈએ, હવે આની જરૂર નથી મારે. ત્રીજા નંબરમાં આવશે અવલોકન કોઠો, નંબર 3. બરોબર. અવલોકન કોઠો. હવે અવલોકન કોઠો દોરતા પહેલા હું તમને આલેખની વાત કરી દઉં. તમે આલેખ દોરશો ને આનો રીડિંગ, આમ તો ખરેખર શું થાય? અવલોકન કોઠો પહેલા લેવાનો, દોરવાનો, પછી રીડિંગ નોંધવાના પ્રયોગ પરથી. રીડિંગ લખ્યા પછી ગ્રાફ દોરવા. હું તમને સમજાવવા માટે થોડી પદ્ધતિ જુદી વાપરું છું. હું તમને શું કરું? અહીંયા ધારી લો કે હું અહીંયા લખી દઉં ફોરવર્ડ બાયસમાં આ પ્રવાહ, ફોરવર્ડ પ્રવાહ મિલીએમીટર, મિલીએમ્પિયર અને આ ફોરવર્ડ વોલ્ટેજ વોલ્ટ, V વોલ્ટ. હવે આપણો ગ્રાફ શું આવતો તો આ રીતનો. એ તો ખબર છે ને ફોરવર્ડ બાયસમાં કેવો ગ્રાફ આવે. ચલો અહીંયા આ કટિંગ વોલ્ટેજ કેટલો આવે? સિલિકોન હોય તો 0.7, જર્મેનિયમ હોય તો 0.3, જો આપણને ડાયોડ ખબર ના હોય તો 0.5 ની આસપાસ. એટલે મેં પહેલા લખી જ નાખ્યું. એટલે હું અહીંયાથી શું કરી, જો 0, 0.1, 0.2 આ રીતે લઈશું. વોલ્ટેજ જે છે ને આ રીતે લઈશું. આ જે લઈશ ને આ યાદ રાખો. 0.1, 0.2, 0.3, 0.4, 0.5. ચલો તો અહીંયાથી ગ્રાફ મારા અહીંયા આમ કરવાનો છે, બસ આ યાદ રાખવાનું. અને અહીંયા શું કરવાનું છે? આ તો 0 થી 15 મિલીએમ્પિયર નું મીટર હતું. 0 થી 15 એટલે પહેલા 0, પછી અહીંયા લઈશું આપણે જે રીતે લખવું હોય તે 2.5 અથવા 0.1, 0.2 એ રીતે લેવું હોય તો વાંધો નહીં. જવાબ રીડિંગ કેમ ના આવે છે એના પર આધાર. એટલે હું અહીંયા 1 લઈ લઉં છું. 1 ખાના બરાબર 1, પછી અહીંયા 2, પછી અહીંયા 3, પછી 4, પછી 5.
15 સુધી લઈ જવાનું એટલે આમ ગ્રાફ મોટો બને. તમારા પેજમાં વધારે ખાના હશે, તમે ગણશો તો આ ખાના બહુ બધા હશે. એટલે 1 2 3 4 15 સુધી જાય વધારે વધારે, કારણ કે 15 સુધીનું મીટર હતું ને આપણું. જો તમારા આલેખ નામ બહુ મોટો થઈ જાય ને 0 થી 15 બહુ વધી જાય તો નાનો કરવો હોય તો બે ખાને અહીંયા જો એક ખાને બે લઈ લેવા, 2 4 6 8 આવું લઈ લેવું. ખબર પડે છે ને? સારું, હવે સમજો આ તમારો એનો ગ્રાફ, આ તમારો ફોરવર્ડ બાયસ નો ગ્રાફ આવી. હવે અવલોકન કોઠામાં શું કરવાનું છે એ પણ ધ્યાનથી. તો અહીંયા ક્રમ જો કેટલા ખાના આવશે, તો 3 જ ખાના આવે. એક ટૂંકમાં 2 જ ખાના આવે, એક ફોરવર્ડ વોલ્ટેજ અને ફોરવર્ડ પ્રવાહ. તો ફોરવર્ડ વોલ્ટેજ VF વોલ્ટ અને ફોરવર્ડ પ્રવાહ IF મિલી એમ્પિયર. આ થઈ ગયું. I અને V નો ગ્રાફ દોરવાનો છે, આ બે નોંધવાના તમારે. તો આ બેના જ ખાના લેવાના આમાં. થઈ ગયો. હવે શું કરીશું યાદ રાખો. નંબર 1 2 3 આવા રીડિંગ તમારે 10 12 રીડિંગ લઈ લેવાના. હું અહીંયા 9 બતાવું છું, તમારે જે લેવા હોય. હવે ધ્યાનથી જોજો. હું અહીંયા 0.5 લીધું છે ને, અહીંયા હું 0.1 થી શરૂ કરું. પહેલા 0.1 વોલ્ટ આપ્યો આપણે. ટૂંકમાં આમાં વોલ્ટેજ કેમનો બદલાય જોજો ધ્યાનથી. તમે રિયોસ્ટેટની ઉપરની નોબ આમ ખસેડો એટલે આ વોલ્ટમીટરનો દર્શક પિન આમ ખસશે. એટલે તમારે ક્યાં ગોઠવવાની? જ્યાં 0.1 વોલ્ટ હોય એટલા કાપાય. ખબર ક્યાં હતું એ પહેલા એકવાર બતાવી દઉં છું. અહીંયા આ 0 હતું, અહીંયા 0.5 હતું. આમ એક કાપાનું મૂલ્ય શું થતું હતું? 0.05. બે કાપાનું મૂલ્ય 0.1. બરોબર ને? તો બે કાપાએ 0.1 થાય. ખ્યાલ આવે છે કે નહીં? એક કાપાનું મૂલ્ય 0.05 આવતું હતું હમણાં લઘુત્તમમાં. તો બે કાપાએ કેટલું થાય? 0.5 માં 0.05 માં 0.05 ઉમેરો એટલે 0.1 થાય. તો 0.1 આ અહીંયા થાય. પછી તે બીજા બે કાપા એટલે ફરીથી બે કાપો 0.2, પછી 0.3, 0.4, 0.5, 0.6, 0.7, 0.8, 0.9 આમ લેતા જવાનું. તમારે આવું રીડિંગ ના લેવું હોય તો પહેલું 0.2 લેવાનું, પછી 0.4 લેવાનું, પછી 0.6 લેવાનું, 0.7 લેવાનું, કોઈ 0.8 લેવાનું, આ રીતે લેવાનું. ખ્યાલ આવે છે કે નહીં? હું અત્યારે ક્રમમાં જ લઉં છું, આલેખ દોરવામાં સરળતા પડે. તો તમે 0.1 વોલ્ટેજ રિયોસ્ટેટ આમ ખસેડીને અહીંયા ગોઠવી દો. કેટલાક પ્રેક્ટિકલની અંદર નોબ જ હશે, આમ ઉપર નોબ આપી હશે બ્લેક કલરની. આમ ફેરવો ને એટલે આ કાપો ઓટોમેટિક આગળ ફરતો જ હશે. તમારે રિયોસ્ટેટ નહીં હોય ત્યાં. દોર્યું રિયોસ્ટેટ હશે બોર્ડ ઉપર, પણ ઉપર આમ નોબ આપી હશે. નોબને આમ ફેરવો, આમ બટન જેવું જ હશે, આમ ગોળ ગોળ ફેરવો એટલે અહીંયાથી આમ દર્શક પિન આમ ખસતી જશે. ટૂંકમાં તમારે પહેલા કેટલા વોલ્ટેજ ગોઠવવાનું છે? આને 0.1 વોલ્ટ, એટલે મતલબ ડાયોડને તમે 0.1 વોલ્ટ આપ્યો તો એ વખતે કેટલો પ્રવાહ પસાર થાય? તો આપણા આલેખ પ્રમાણે લગભગ 0 વોલ્ટ 0 મિલી એમ્પિયર આવે. ખબર પડે છે? ચલો પછી 0.2 0, 0.3 0, 0.4 કદાચ મારે 0.4 લખવું હોય તો આટલું લખવું, એટલે હું અહીંયા લખીશ આનાથી ઓછું એટલે 0.2 મિલી એમ્પિયર. બરોબર ને? તો 0.5 મિલી એમ્પિયર જે લખવું હોય. હા, એકમ તો ઉપર લખેલો છે જો આ 0.2 મિલી એમ્પિયર. અને પછી અહીંયાથી 0.5 જેવું થાય ને એટલે એકદમ પ્રવાહ શું કરી દેવાનો? થોડો વધારે દેવાનો. એટલે અહીંયા 1 મિલી એમ્પિયર. અહીંયા એક આવી ગયો એટલે 0.2 નો 1 થઈ ગયો. ખબર પડે છે કે નહીં? અને પછી શું કરવાનું? એકદમ વધારવાનું. એટલે 1 ની જગ્યાએ અહીંયા કેટલો થઈ ગયો? 7 મિલી એમ્પિયર. પછી કેટલો થઈ ગયો? 15 મિલી એમ્પિયર. પછી કેટલો થઈ ગયો? આ 15 સુધી છે. એટલે આપણે એવી રીતે અહીંયા ગોઠવવાના. જો એક પછી અહીંયા 5 લઈ લઈએ, પછી અહીંયા 12 લઈ લઈએ, પછી 15. અને પછી તમે આલેખ દોરો તો આ આલેખ મોટા ભાગે આવો જ આવશે. આ રીતનો આલેખ આવશે. વોલ્ટેજ બદલાય ત્યારે ડિફરન્સ ઓછો બતાવવાનો. આ જો હું ભૂલ કરી અહીંયાથી આ 1 વોલ્ટ બતાવ્યો ને પછી અહીંયા 5 વોલ્ટ બતાવ્યો, યાર એકદમ વધારે બતાવ્યો, પણ પછી અહીંયાથી બહુ ઓછો ડિફરન્સ બતાવવાનો. 7, પછી 9, પછી 11 આ રીતે બતાવશો તો આલેખ આ રીતનો બની જશે. ટૂંકમાં એક વસ્તુ ધ્યાન રાખો,
કે આપણે બ્રેકડાઉન કટ ઇન વોલ્ટેજ ક્યાંથી આપવાનો હતો? તો અહીંયાથી 0.5 એ એકદમ પ્રવાહ વધવાની શરૂઆત થઈ જાય. જો એકદમ વધી ગયો પ્રવાહ, દેખાય છે કેટલા વોલ્ટ? 0.5 એ એકદમ પ્રવાહ વધી જાય એને કહેવાય કટ ઇન વોલ્ટેજ. એટલે અહીંયાથી થોડો વધારે બતાવવાનું શરૂ કરી દે. આટલું કરો એટલે તમારો આ પ્રેક્ટિકલ શું થાય? પૂરો થાય. અને છેલ્લે પરિણામમાં શું લખવાનું? નંબર 5. જો આ 3 પછી આ લેખવાનો ચોથો ભાગ અને પાંચમો ભાગ પરિણામ. તો ફોરવર્ડ બાયસની સ્થિતિમાં કટ ઇન વોલ્ટેજ કેટલો મળે છે? આલેખ પરથી તમે શોધો તો કેટલો આવે? 0.5 વોલ્ટ. આ તમારો જવાબ. ખબર પડી ગઈ? સિલિકોન હોય તો કેટલો કરવાનો? 0.7 લઈ લેવાનો. 0.7 એકદમ એટલે અહીંયા સુધી 0 લખવાનું. 0.7 એકદમ વધવાની ચાલુ કરી દો. જર્મેનિયમ હોય તો 0.3 વધારવાનું શરૂ કરી દો. આપણે એવું ધાર્યું હતું કે ડાયોડ કયો છે આપણને ખબર નથી એટલે આપણે બે ની વચ્ચેનો લઈ લીધો. 0.3 અને 0.7 ની વચ્ચે. ક્લિયર થઈ ગયો? તો પરિણામ શું લખવાનું? ફોરવર્ડ બાયસની સ્થિતિમાં કટ ઇન વોલ્ટેજ મતલબ એ વોલ્ટેજ આગળ પ્રવાહ એકદમ વધવાની શરૂઆત થઈ જાય. એ વોલ્ટેજ કેટલો? આલેખ પરથી 1.5 વોલ્ટ મળે છે. એટલે ફોરવર્ડ બાયસનો પ્રયોગ અહીંયા શું થાય? પૂરો થાય. રિવર્સ બાયસનો પ્રયોગ હવે આગળ જોઈએ આપણે. હવે જો આગળ પીએન જંકશન ડાયોડ ની રિવર્સ બાયસની સ્થિતિમાં આપણે કયા કયા અવલોકનો લખવાના છે, અવલોકન કોઠો લખવાનો છે અને આલેખ કેવી રીતે દોરવાનો છે, એનો પરિપથ કેવી રીતે દોરાય વગેરે બાબતો આ પ્રયોગની અંદર હવે સમજીશું. તો જો પહેલો નંબર પહેલો શું આવશે? એનો પરિપથ. બરોબર, આપણે ક્રમ ખબર છે કેવી રીતે લખવાનો છે. હવે ડાયોડને રિવર્સ બાયસની સ્થિતિમાં લેવું હોય તો હમણાં જે ફોરવર્ડ બાયસમાં આપણે જોયું એ પ્રમાણે રિવર્સ બાયસમાં ડાયોડને આપણે ઉલટો જોડી દઈશું આમ. બરોબર, ચલો આ N છેડો બેટરીના ધન સાથે અને P છેડો બેટરીના ઋણ સાથે. આ બરોબર. પછી આ બેટરી વડે જે વોલ્ટેજ આપીએ છે આ ડાયોડને એ બદલવા માટે શું જોડીએ છે? અહીંયા રિયોસ્ટેટ. આમ રિયોસ્ટેટ જોડી દઈએ છે વોલ્ટેજ બદલવા માટે. આમ સીધો છેડો જોડી દો તો પણ ચાલે, પણ વચ્ચે રિયોસ્ટેટ જોડે તો રિયોસ્ટેટમાં આ રીતે વાયર માટે આ નિશાની બતાવવી પડે છે. આનો મતલબ એવો થાય કે રિયોસ્ટેટના નીચેના છેડે આ વાયર જોડવાનો. રિયોસ્ટેટમાં વાયર જોડવા માટે એક નોબ ઉપર આપ્યું હોય અને એક નીચે આપ્યું હોય તો આ તમારે ક્યાં જોડવાનું? નીચે. અને આ ઉપર આપે. એનું કોઈ મહત્વ નથી. આગળ જુઓ તો વોલ્ટેજ તમે બેટરી વડે આપી દીધો, વોલ્ટેજ તમે રિયોસ્ટેટ વડે બદલો પણ છો, પણ કેટલો વોલ્ટેજ આપ્યો એ શાના વડે ખબર પડે? તો વોલ્ટમીટર વડે. તો વોલ્ટમીટર કેવી રીતે જોડીશું આપણે? અહીંયા સમાંતર. અને આમાંથી પસાર થતો પ્રવાહ માપવા માટે કયું મીટર વાપરવું પડે? રિવર્સ બાયસમાં ખૂબ જ ઓછા મૂલ્યનો પ્રવાહ પસાર થાય અને માટે અહીંયા કયું મીટર વાપરવું પડે? માઇક્રો એમીટર. તો ફોરવર્ડ બાયસ અને રિવર્સ બાયસમાં જે પરિપથ છે એમાં ફેર શું પડે? ખાલી આ ડાયોડ કેવો છે? ઉલટો છે. એટલે તમે તમારે ફોરવર્ડ બાયસ અને રિવર્સ બાયસ માટે જે પ્રેક્ટિકલ લેબની અંદર પ્રેક્ટિકલનું સાધન આપ્યું હશે, એક બોક્સ હશે, એની અંદર આ બધી ગોઠવણી કરેલી જ હશે. તમારે ખાલી વાયર જ નાખવાનો છે. ડાયોડને રિવર્સ બાયસમાં જોડવું હોય ને તો આ બેટરીનો આ ધન છેડો છે એ N હોય એ બાજુ જોડી દેવાનો અને નેગેટિવ છે એ P સાથે જોડી દેવાનો. વાયર ખાલી નાખવામાં ધ્યાન રાખવાનું. ઉપર સર્કિટમાં વાયર નાખવા માટે તમે પ્રેક્ટિકલ લેબની અંદર પ્રેક્ટિકલ કરવા જશો ત્યારે આ વસ્તુ જોવા મળશે તમને. પણ કદાચ સાધનો બધા અલગ અલગ હોય, છૂટા હોય, ડાયોડ અલગ હોય, વોલ્ટમીટર અલગ હોય, એ મીટર જુદું જુદું આપ્યું હોય તો એના માટે તમારે આ રીતે વાયરનું જોડાણ કરવું પડે. મોટા ભાગે સ્કૂલની અંદર પીએન જંકશન ડાયોડના જે સાધનો છે એમાં એક બોક્સ જ આવે છે. બાકીનું બધી જ આ જે
સાધનો છે બધા બોક્સની અંદર જ હોય છે, તમારે તો ખાલી વાયર જ નાખવાના હોય. પણ જો તમને એ બોક્સ ના આપ્યું હોય અને તમારે અલગથી પ્રેક્ટિકલ કરવું હોય તો આ બધા સાધનો અલગ અલગ હોય તો આ વાયર આ રીતે જોડવા પડે. કેવી રીતે જોડાય? જુઓ, આ વોલ્ટમીટરનો આ છેડો અહીંયા જ આવે, આ પોઝિટિવ છે ને તો વોલ્ટમીટરનો આ પોઝિટિવ જ થાય, એટલે આ ધનમાં જ વાયર લેવો પડે. જો આ ધનમાંથી જાય તો અહીંયાથી, આ ઋણમાંથી ગયો તો આ ઋણ આવે, તો આ બાજુ ધન આવે, આ બાજુ ધન આવે તો આ ઋણ. બરોબર? એ તમે પ્રેક્ટિકલ ની અંદર શીખશો અથવા તો તમે પરિપથ આ રીતે દોરી શકાય. નંબર 2, હવે શું આવશે? અવલોકનો. અવલોકનોમાં એક અવલોકન તો આપણે લખ્યા હતા, એક વોલ્ટમીટરની રેન્જ અને બીજું માઇક્રોમીટરની રેન્જ તથા લઘુત્તમમાં. આ 4 અવલોકનો છે. પહેલા વોલ્ટમીટર માટે લખીએ. ચલો, પહેલું વોલ્ટમીટર નો વિસ્તાર અથવા તો રેન્જ. બીજું અવલોકન શું હતું? વોલ્ટમીટર નું લઘુત્તમ માપ. ત્રીજું અવલોકન માઇક્રોમીટર. એક આના માટે અવલોકનો હોય અને એક આના માટે અવલોકનો હોય. બરોબર? માઇક્રોમીટર નો વિસ્તાર. અને ચોથું માઇક્રોમીટર નું લઘુત્તમ માપ. બરોબર? હવે વોલ્ટમીટરની રેન્જ કેટલી હશે આમાં? આમાં છે ને વોલ્ટમીટરની રેન્જ થોડી વધારે હોય. જે તમારે ફોરવર્ડ બાયસમાં વોલ્ટમીટર હોય એના કરતા આમાં રેન્જ કેવી હોય? વધારે. કેમ? કારણ કે મેં તમને આગળ શીખવાડ્યું હતું કે રિવર્સ બાયસમાં બ્રેકડાઉન વોલ્ટેજ કેટલા વોલ્ટેજ મળે? કેટલા? 5 થી 6, 5 કે 6 એની આસપાસ હોય. બરોબર? બહુ વધારે ના હોય કે 15 કે 20 એવું ના થાય. એટલે આ જે વોલ્ટમીટરની રેન્જ હશે એ 0 થી 10 ની હશે. ધારી લો કે 0 થી 10 ની રેન્જ છે. 0 વોલ્ટ થી, બરોબર, 0 વોલ્ટ થી 10 વોલ્ટ. મતલબ જે વોલ્ટમીટર તમને આપેલું હશે અહીંયા, એ અહીંયા 0 થી શરૂ કરશે અને અહીંયા છેલ્લે કેટલું હશે? 10. કાં તો આ વોલ્ટમીટરની રેન્જ આ રીતે ખબર પડે તમને અને અહીંયા લખેલું જ હોય કે 0 થી 10 વોલ્ટનું વોલ્ટમીટર છે. ખબર પડી? હવે હું ધારી લઉં કે આ જો અહીંયાનું હું એવું ધારી લઉં છું કે અહીંયા તમને આપેલું છે 2 વોલ્ટ, 4, 6, 8 અને 10. જે પ્રમાણે આપ્યું હોય એ પ્રમાણે તમારે અહીંયા લખવાનું લઘુત્તમમાં. એટલે અહીંયા કેવી રીતે આપ્યું છે? 0, 2, 4, 6, 8 અને 10. તો આ 0 થી 10 નું વોલ્ટેજ માપી આપશે તમને આ વોલ્ટમીટર. એમાં અહીંયા કેટલા કાપા હશે? 10 કાપા. તો એક લઘુત્તમમાં મતલબ એક કાપાનું મૂલ્ય કેટલું થાય? તો 2 ને કેટલા વડે ભાગવાના? 10 વડે. 2 ને 10 વડે ભાગો તો કેટલું થાય? 0.2. એટલે આ 0.2 વોલ્ટ થાય. ટૂંકમાં તમારે 1 વોલ્ટ લેવો હોય ને તો ક્યાં રાખશો? દર્શક પિન ક્યાં આવી જોઈએ? 0 અને 2 ની, એટલે 1 વોલ્ટ થયો. પછી આ 2 વોલ્ટ થયો. પછી 3 વોલ્ટ લેવો હોય તો 2 અને 4 ની વચ્ચે. પછી 5 વોલ્ટ લેવો હોય તો 4 અને 6 ની વચ્ચે. ક્લિયર થઈ ગયો? સારું. હવે માઇક્રોમીટરની રેન્જ, માઇક્રોમીટરનો વિસ્તાર. તો હું અહીંયા લખું છું 0 માઇક્રોએમ્પિયર થી 100 માઇક્રોએમ્પિયર. 0 થી 100 નો માપક્રમ છે, માઇક્રોમીટર છે. એ પણ તમારે અહીંયા મીટર હોય ને એના પર લખેલું જ હોય. હું અહીંયા દોર દઉં છું. અહીંયા આ બાજુ 0, બરોબર, અને અહીંયા 100 અને અહીંયા માઇક્રોમીટર લખેલું જ હોય. આમ એ જોવાનું મીટર ઉપર તમારે. બરોબર? હવે અહીંયા હું ધારી લઉં કે આ 10, 20 આ રીતે છે. થોડો વધારે મોટો સ્કેલ છે. 40, 50 એટલે છેલ્લે 100 છે. બરોબર? ચલો, તો અહીંયા કેટલા કાપા? 10 કાપા. તો એક વિભાગનું મૂલ્ય કેટલું થાય? તો 10 માઇક્રોએમ્પિયર ભાગ્યા 10
એટલે કેટલું થાય? 1 માઇક્રો એમ્પિયર. આ જે હોય મીટર પ્રમાણે તમારે લખવાનું. બોલો ક્લિયર થઈ ગયું કે નહીં? સારું, હવે આપણે એના પછી આવશે અવલોકન કોઠો નંબર 3. અવલોકન કોઠો હું અહીંયા આ બરોબર ધ્યાનથી જોઈ લો એકવાર. વોલ્ટમીટર નો વિસ્તાર તો 0 થી 10 વોલ્ટ. પછી માઇક્રોમીટર નો વિસ્તાર 0 થી 100 માઇક્રો એમ્પિયર. બરોબર ને? આ લઘુત્તમ માપની અત્યારે આપણે જરૂર નથી. હવે હું અવલોકનો કાઢી નાખું છું, એની જગ્યાએ હું અવલોકન કોઠો લખીશ. તો જો આ અહીંયા લઈ લઈએ આપણે અવલોકન કોઠો. એટલે ત્રીજા નંબરમાં આવશે અવલોકન કોઠો. અવલોકન કોઠામાં કેટલા ખાના બનાવવાના? જેમ ફોરવર્ડ બાયસમાં મેં શીખવાડ્યું એ પ્રમાણે 2 ખાના આવે. એક ક્રમનું ખાનું ના ગણાય હોય તો ખબર જ હોય આપણને. શું લખાય અહીંયા? રિવર્સ બાયસમાં ફોરવર્ડ બાયસમાં જેમ 2 ખાના હતા એમ રિવર્સ બાયસમાં પણ 2 ખાના. અહીંયા શું આવશે? રિવર્સ વોલ્ટેજ V વોલ્ટ અને રિવર્સ પ્રવાહ I માઇક્રો એમ્પિયર. થઈ ગયો? હવે કેટલા રીડિંગ લેવા છે? હું અહીંયા શરૂ કરું. 1 2 3 આ રીતે રીડિંગ લેતા જઈએ. 4 5 બરોબર. પછી 6 7 8 9 સુધી લઈએ છીએ આપણે. બરોબર, આટલા રીડિંગ લેવા છે. થોડા વધારે લેવા હોય તો વાંધો નહીં તમારે. ચલો હવે શું કરીશું ધ્યાનથી જોજો. તમને ખબર જ છે કે આનો ગ્રાફ કેવો આવે છે પહેલા એ સમજી લો. આનો જે આલેખ આવે છે રિવર્સ બાયસનો મેં આગળ તમને સમજાવ્યો છે, તો પણ ફરીથી આ રીતનો ગ્રાફ આવે છે. અહીંયા કરંટ માઇક્રો એમ્પિયર ક્રમનો હોય, વોલ્ટેજ V વોલ્ટનો હોય. તો પહેલા એકદમ પ્રવાહ એકદમ ઓછો મળે છે અને પછી એકદમ વધવાની શરૂઆત થઈ જાય છે. તો કેટલા વોલ્ટેજ એવું થાય છે? 5 કે 6 એવું ધારી લો આપણે. હું અહીંયા 6 વોલ્ટ લઈ લઉં છું. સમજો, હું 6 વોલ્ટે બ્રેકડાઉન વોલ્ટેજ બતાવું છું રિવર્સ બાયસમાં. બ્રેકડાઉન કેટલા વોલ્ટેજ થાય? એકદમ પ્રવાહનો વધારો 6 વોલ્ટે થાય. એટલે તમારે શું કરવાનું છે? 5 કે 6 જે રાખો. તો હું અહીંયા લઈ લઉં 0 વોલ્ટ. પહેલા 1 વોલ્ટ, પછી 2 વોલ્ટ, 3 વોલ્ટ, 4 વોલ્ટ, 5 વોલ્ટ ને 6 વોલ્ટ. 5 વોલ્ટ સુધી તો જો વોલ્ટેજ લગભગ 0 જ છે. પ્રવાહ પહેલા 0 1 વોલ્ટે 0, 2 વોલ્ટે 0, 3 વોલ્ટે 0, 4 વોલ્ટે 0, લગભગ 0 જેટલો જ હોય. કદાચ મળે તો એ બહુ ઓછો મળે. આ છે ને મળે તો પણ ખૂબ જ ઓછો મળે. તમારે લખવું હોય તો અહીંયા આ 1 માઇક્રો એમ્પિયર બહુ ઓછો મળે, કાં તો 2 માઇક્રો એમ્પિયર જે લખો. પણ 6 વોલ્ટે એકદમ પ્રવાહ વધવાની શરૂઆત થઈ જાય. એટલે અહીંયા લખું 10 માઇક્રો એમ્પિયર. ખ્યાલ આવે છે કે નહીં? અને પછી 6.1 વોલ્ટેજ હવે બહુ ઓછો વધે ને તો એ પ્રવાહ એકદમ ઝડપી વધે. આ 6 પછી 6.1 અહીંયા 6.1 વોલ્ટેજ થાય ત્યારે પ્રવાહ એકદમ વધી ગયો હોય. જો આ પેલા 10 હોય ને તો સીધો આ 30 જેવો થઈ જાય. 30 કે 25 કે 27 જે બતાવો હોય તમે. બરોબર. પછી જો વોલ્ટેજ થોડો વધારો 6.1 ની જગ્યાએ હું 6.3 કરું, 6.2 કરું તો 6.2 હજુ વધી જાય અને આ 25 નો છે કેટલો થઈ જાય? 45. 6.3 કરું, જેમ જેમ વોલ્ટેજ વધારતો જાઉં થોડો વોલ્ટેજ વધારીએ. કદાચ 6.1 ના લખવું હોય તો તમે એક કામ કરો, અહીંયા 6.5 લખી દઈએ. આ ફેરફાર જે કરો તમે 6.5 7 7.5 બસ આવો વોલ્ટેજ લખી દો. એટલે 6 વોલ્ટેજ કેટલો હતો? 10. તો 6.5 એ કેટલો થાય? એકદમ વધી જાય 25. પછી 6.7 એ કેટલો થાય? તો 25 ની જગ્યાએ હું લખી દઉં અહીંયા 50 અને અહીંયા 80. બસ આ જવાબ. તો તમારે બ્રેકડાઉન કેટલાય બતાવવાનો છે? પ્રવાહનો એ વધારો એકદમ કેટલા વોલ્ટેજ થઈ ગયો? 6 વોલ્ટેજ. એટલે આ તમારો બ્રેકડાઉન વોલ્ટેજ થઈ ગયો. ક્લિયર થઈ ગયું કે નહીં? પહેલા પ્રવાહ કેવો બતાવવાનો? લગભગ 0 જેટલો. પછી જેવો 6 વોલ્ટ થાય એટલે પ્રવાહ એકદમ વધવાની શરૂઆત થઈ જાય. અને વોલ્ટેજ ખાસ ના બદલાય. જો વોલ્ટેજ થોડો બદલાય તો પ્રવાહ એકદમ બદલાય. ક્લિયર થયું કે? હવે આનો આલેખ કેવો બને? ચલો આલેખ સમજાઈ ગયો. ધ્યાનથી જોજો.
તો અહીંયા હું એનો આલેખ દોરું છું, એટલે એના પછી 3 નંબર પૂરું થયો, 4 નંબરમાં આલેખ I વિરુદ્ધ V નો આલેખ. તો રિવર્સ બાયસમાં આલેખ કેવો દોરવાનો છે જુઓ તો રિવર્સ બાયસમાં અહીંયા લેવાનો કરંટ માઇક્રો એમ્પિયર કરંટનો, અહીંયા લેવાનો વોલ્ટેજ V વોલ્ટ. બોલો આ ખબર પડી ગઈ? હવે બોલો વોલ્ટેજ કેટલા લખશો જુઓ તો અહીંયાથી અહીંયા 1 વોલ્ટ, અહીંયા 2, પછી 3, બરોબર ને, 4, પછી 5, 6 અને 7 થઈ ગયો. 7 સુધી છે કાં તો 10 સુધી લખવાનું. આમ તમને આલેખ ગ્રાફ પેપરની અંદર આ જગ્યા મોટી હશે, ખાના વધારે હશે, 1 સેન્ટીમીટર 1 વોલ્ટ 2 વોલ્ટ 3 વોલ્ટ. જો નાની જગ્યામાં પૂરું થઈ જાય ને ગ્રાફ મોટો કરવો હોય તો 2 ખાને 1 લેવાનું, 2 ખાને 1, પછી બીજા ખાને 2, બીજા 2 ખાને 2 લેવાના. જોઈ લેવાનું ગ્રાફમાં આ રીડિંગ છે ને એ ગ્રાફ પેપરમાં આવી જવા જોઈએ, બહાર ના નીકળી જવા જોઈએ, મતલબ 7 વોલ્ટ સુધી. ખબર પડે છે ને શું કહેવા માંગુ છે? ચલો, અને પ્રવાહમાં શું લેવાનું બોલો? એક ખાના બરાબર 10 માઇક્રો એમ્પિયર, બીજા એક ખાના બરાબર 20 માઇક્રો એમ્પિયર, ત્રીજા ખાના બરાબર 30 માઇક્રો એમ્પિયર, 40 માઇક્રો એમ્પિયર, 50 માઇક્રો એમ્પિયર, બરાબર 60 માઇક્રો એમ્પિયર, પછી 70 અને 80 માઇક્રો એમ્પિયર. આ કરંટ માઇક્રો એમ્પિયરમાં થયો. આટલું કર્યા પછી જો ગ્રાફ કેવો બને તમે જાતે જો. પહેલા એક કેવો પ્રવાહ 0, 1 વોલ્ટે 0, પછી 2 વોલ્ટે પ્રવાહ 0, 3 વોલ્ટે 0, 4 વોલ્ટે 0, 5 વોલ્ટે 2, એટલે જો અહીંયા સુધી 0, પછી 5 વોલ્ટે 2 ખાના, અહીંયા જો 10 ખાના હોય આવા નાના, તેમાં 2 અહીંયા આવે અહીંયા, અને 6 વોલ્ટે સીધો કેટલો થઈ જાય છે 10, બરોબર. પછી 7 વોલ્ટે 6 પોઈન્ટ કેટલા લીધા? 5, 6.5 એટલે 6 ને 7 ની વચ્ચે અહીંયા કેટલો થાય છે જુઓ તો 6.5 છે 25, 6.5 છે 25, 25 અહીંયા આવશે. પછી 7 એ કેટલો થાય છે 50, 7 એ 50 કર દો એટલે 50 અહીંયા આવશે. આ 7 એ 50, અને પછી 7.5 છે 80, તો 7.5 હું અહીંયા થોડું વધારી દઉં આમ આલે 7.5 અહીંયા આવતો હોય ધારો કે, તો 7.5 એ 80 આપી દો અહીંયા. તો ગ્રાફ કેવો બને જુઓ તો આઈ ગયો રિવર્સ બાયસની લાક્ષણિકતા. અને એમાં બ્રેકડાઉન વોલ્ટેજ કેટલો ગણાય? તો અહીંયાથી આમ બેક લઈ લો તો કેટલો આવ્યો? અહીંયાથી તમે પાછળ તરફ લઈ લો તો કેટલા વોલ્ટેજ બ્રેકડાઉન મળે? તો આ જે 6 વોલ્ટ આવ્યો એ કયો વોલ્ટેજ? બ્રેકડાઉન વોલ્ટેજ, બરોબર. તો પરિણામ શું લખાય? પીએન જંકશન ડાયોડના રિવર્સ બાયસની સ્થિતિમાં બ્રેકડાઉન વોલ્ટેજ 6 વોલ્ટ મળે છે. આ તમારું પરિણામ છે, બરોબર. અને એ પરિણામ ક્યાં લખવાનું? પછી આગળ હેતુની નીચે કે તમારો જવાબ કેટલો આવ્યો રિવર્સ બાયસમાં. રિવર્સ બાયસની લાક્ષણિકતામાં બ્રેકડાઉન વોલ્ટેજ કેટલો મળ્યો? 6 વોલ્ટ. એનો મીનિંગ એવો થાય કે 6 વોલ્ટ વોલ્ટેજ થયા પછી જેમ જેમ વોલ્ટેજ થોડો વધે તો પ્રવાહ એકદમ ઝડપી વધે છે. પહેલા પ્રવાહ વધતો, મતલબ ડાયોડમાંથી કોઈ પ્રવાહ પસાર થતો, કેટલા વોલ્ટેજ બાહ્ય બેટરી વડે તમે 1 આપો 2 આપો 3 આપો તો પ્રવાહ નહીં પસાર થાય. કેટલું થશે પછી પ્રવાહ પસાર થશે? જેવો બ્રેકડાઉન વોલ્ટેજ તમે બાહ્ય બેટરી વડે 6 વોલ્ટ આપો તો પ્રવાહ વધી જશે એકદમ, બરોબર. એટલે આ રીતનો એનો આલેખ આવી ગયો. અને ગ્રાફ પેપરમાં કેવો આલેખ મસ્ત દેખાય એકદમ, બરોબર. પ્રેક્ટિકલ કરી રીડિંગ લાવશો તો પણ આ પ્રકારના જ રીડિંગ આવશે, અહીંયાથી જ વધવાની શરૂઆત થશે. પણ જો પ્રેક્ટિકલ ના આવડે તો આ કામ કરી શકાય. એટલે પ્રેક્ટિકલ કેવી રીતે કરવાનો છે એ આપણે વિડીયોમાં પાછળ બતાવીશું, બરોબર. એ તમારે જોઈ લેવાનું કે પ્રેક્ટિકલમાં રીડિંગ કેવી રીતે લેવાના છે. ખબર પડી ગઈ? વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્રયોગ નંબર 16 પીએન જંકશન ડાયોડનો ફોરવર્ડ બાયસમાં અવલોકનો કેવી રીતે લેવા, પ્રયોગ કેવી રીતે કરવો એ આ વિડીયોમાં આપણે જોઈશું. તમે અહીંયા જોઈ શકો છો કે આ બોર્ડ ઉપર તમને પીએન જંકશન ડાયોડના ફોરવર્ડ બાયસ સ્થિતિની નો પરિપથ તમને આપેલો છે. તો તમારે સપ્લિમેન્ટરીની અંદર આ પ્રયોગ તમારે જોઈને જ દોરવાનો છે.
અહીંયા ખાલી એક જ બાબતનું ધ્યાન રાખજો કે જો આ ભાગ તો મેં તમને આગળ જે વિડીયોમાં સમજાવ્યું એ પ્રમાણે આ બેટરી, આ રિયોસ્ટેટ. અહીંયાથી જે વાયર બતાવવાનો છે એ તમારે અહીંયાથી ગમે તે એક જ ડાયોડ બતાવવાનો છે. આ કાં તો સિલિકોન બતાવો અને કાં તો ઉપરનો જર્મિનિયમ બતાવો. બેમાંથી કોઈ એક જ ડાયોડની આ જોડાણ બતાવવાનું છે અને એને સમાંતર આ શું છે, આ વોલ્ટેજ, બરાબર. વોલ્ટ મીટર અહીંયા જોડવાનો છે અને આ બાજુ શ્રેણીમાં મિલી એમીટર. તો આ રીતનો પરિપથ મેં આગળ તમને સમજાવ્યો એ રીતનો પરિપથ તમારે અહીંયા દોરવાનો છે. હવે જો પરિપથનું જોડાણ કેવી રીતે કરાય, તો તમારે પહેલું કામ એ કરવાનું કે જે પ્રમાણે આ બોર્ડ ઉપર જે સાધન જે બાજુ દર્શાવ્યું છે એ જ બાજુ તમે ગોઠવી દો. એટલે જો હું શું કરીશ, આ બાજુ 1.5 વોલ્ટની બેટરી છે તો એ બાજુ અહીંયા હું બેટરી મૂકી દીધી. પછી અહીંયા જો વોલ્ટ મીટર છે તો સામે ત્યાં વોલ્ટ મીટર મૂકી દઈશ. અને આ બાજુ જો મિલી એમીટર છે તો સામે આ બાજુ મિલી એમીટર મૂકી દઈશ. હવે વોલ્ટ મીટરની રેન્જ શું લખી છે અહીંયા જોજો, 0 થી 1 વોલ્ટ. તો તમે વોલ્ટ મીટરમાં અહીંયા જોઈ શકો છો 0 થી લઈને 1 સુધીનું વોલ્ટ મીટર છે, બરાબર. ચલો આગળ. પછી મિલી એમીટર 0 થી 25 મિલી એમ્પિયરનું છે. તો અહીંયા વોલ્ટ મીટર 0 થી 25 મિલી એમ્પિયરનું છે. એટલે તમારે પ્રેક્ટિકલ કરતી વખતે જે તે સ્કૂલની અંદર પ્રયોગશાળામાં જે પ્રમાણે સાધન આપ્યું હોય એ ખાલી એકવાર ચેક કરી લેવાનું. તમને કંઈ કન્ફ્યુઝન હોય તો તમે જે તે સરને ત્યાં પૂછી શકો છો, બરાબર. હવે જો કેવી રીતે જોડાણ કરશું ધ્યાનથી જોજો. પહેલાં હું વોલ્ટ મીટર લઈ લઉં છું. વોલ્ટ મીટરનો આ ધન છેડો, તો આ બાજુ પણ જ્યાં વોલ્ટ મીટર દોરેલું છે ત્યાં એ પણ તમે ત્યાં ધન જોડી દો. પછી વોલ્ટ મીટરનો નેગેટિવ ઋણ છેડો, તો સામે વોલ્ટ મીટર જે દોરેલું છે ત્યાં વોલ્ટ મીટરનો નેગેટિવ લઈ લો. બસ આ રીતે તમારે સરળતાથી આ પરિપથનું તમે જોડાણ કરી શકો છો. જો અહીંયા એ મીટરનો આ ધન, વાયર બરાબર કામ નથી કરતું, હું બદલી નાખું છું વાયર. આ એ મીટરનો ધન, તો સામે આ એ મીટરનો શું, એ મીટરનો અહીંયા ધન છેડો, તો સામે એ મીટરનો પણ આપણે અહીંયા શું લઈ લઈએ છીએ, ધન લઈ લઈએ છીએ. ચલો એ જ રીતે આ બાજુ એ મીટરનો ઋણ છેડો મિલી એમીટરનો, તો સામે મિલી એમીટરનો આપણે શું લઈ લીધો, ઋણ છેડો લઈ લીધો, બરાબર. અને એ રીતે બેટરીમાં બેટરીનો આ ધન પોઈન્ટ છે, બરાબર. જો આ બેટરીનો ધન, અહીંયા પિન બરાબર છે નહીં તો હું બદલી નાખું છું પિન. બેટરીનો ધન, તો સામે અહીંયા ધનમાં આપી દો, બરાબર. અને સામે અહીંયા બેટરીનો ઋણ, તો સામે અહીંયા ઋણ, બરાબર. તો આ તમારું ફોરવર્ડ બાયસનું જોડાણ અહીંયા પૂરું થઈ ગયું. હવે ધ્યાનથી જોજો. હવે અવલોકનો પ્રયોગ કેવી રીતે કરવાનો છે, તો પહેલાં અહીંયાથી બેટરી ચાલુ કરો. જો અત્યારે બેટરી ચાલુ થઈ ગઈ છે. હવે બેટરીની નજીક આ એક નોબ આપી છે, નોબને તમારે ફેરવવાની છે. હવે અવલોકનો કેવી રીતે લેવાના છે, તો મેં તમને આગળ અવલોકન કોઠામાં વોલ્ટેજ કેવી રીતે લેવાનો છે એ બતાવ્યું હતું. તો આપણે ફોરવર્ડ વોલ્ટેજ કેટલું લેતા હતા, 0.1 વોલ્ટ, 0.2 વોલ્ટ, 0.3 વોલ્ટ, 0.4 વોલ્ટ, બરાબર ને. આ રીતે ફોરવર્ડ વોલ્ટેજ લેતા હતા. અને એના માટે તમને અહીંયા જે પ્રવાહ મળે એ પ્રવાહ આપણે આ મીટરમાંથી શું કરીએ છીએ, નોંધતા જઈએ છીએ. તો હું જો પહેલાં આ વોલ્ટ મીટર છે, ધ્યાનથી જોજો. આ વોલ્ટ મીટરમાં બેટરીની આ જે નોબ છે અહીંયા જોજો, આ બેટરીની નોબ, એનો હું ફેરવીને કેટલીક વાર શું કર્યું હશે, આ બોર્ડ ઉપર જ નોબ આપી હશે. અહીંયા જોજો, અહીંયા જ નોબ આપેલી હોય. આ બેટરીમાં અહીંયા નોબ આપી છે, ગમે ત્યાં તમને નોબ આપી હોય એનાથી તમે વોલ્ટ મીટરમાં 0.1 ગોઠવી દો. 0.1 ક્યાં આવશે, જો આ 0 અને આ 0.2 એની વચ્ચે 0.1 આવશે અહીંયા. એનો પહેલાં 0.1 વોલ્ટે ગોઠવી દો અહીંયા, બરાબર. આ 0.1 વોલ્ટ, વોલ્ટેજ મેં 0.1 વોલ્ટ કર્યો અહીંયા. તો મિલી એમીટરમાં એ રીડિંગ કેટલું આવે છે, મિલી એમીટરમાં. તો મિલી એમીટરમાં એ જે રીડિંગ છે એ તમારું લગભગ 2.5 મિલી એમ્પિયર જેવું આવે છે, બરાબર.
અત્યારે પરિપથમાં કયો ડાયોડ જોડાયેલો છે? સિલિકોન ડાયોડ. એટલે આ રીતે તમે વોલ્ટેજ લઈ લો, સામે મિલી એમીટરમાંથી રીડિંગ નોંધી શકો. બીજું રીડિંગ જો અહીંયા 0.2 ગોઠવો આ રીતે, એટલે ફોરવર્ડ વોલ્ટેજ 0.2 વોલ્ટ, સામે મિલી એમ્પિયર પ્રવાહ કેટલો આવે છે? તો 5 મિલી એમ્પિયર. હવે આપણે શું કરીશું? વોલ્ટ મીટરને 0.3 ગોઠવીશું, 0.3 વોલ્ટ. તો મિલી એમીટરમાં વોલ્ટેજ કેટલો આવે છે? 7.5થી થોડો વધારે, એટલે 8 મિલી એમ્પિયર જેવો આવે છે. આ જો આ 5ની ઉપર આ અડધો કાપો એટલે અઢી થાય, એટલે 7.5 અને ઉપર 1 એટલે 8 જેવો થાય છે, 8 મિલી એમ્પિયર. બરાબર? તો એ રીતે તમે આ વોલ્ટેજને ક્રમશઃ બદલતા જાઓ. 0.4 વોલ્ટ, 0.4, 0.5, 0.6 આમ વધારતા જાઓ અને મિલી એમ્પિયરમાંથી જે રીડિંગ આવે એ નોંધતા જાઓ. અને એ તમારા ક્યાં લખવાના? અવલોકન કોઠાની અંદર. અને અવલોકન કોઠાની અંદર આ રીડિંગ નોંધીને તમારો એને આલેખ દોરવાનો છે અને છેલ્લે એનું પરિણામ તમારે લખવાનું છે. તો આ બધી બાબતો મેં તમને આગળ વિડીયોમાં સમજાવી દીધી છે. બીજી એક વસ્તુ, અહીંયા બોર્ડ ઉપર 2 ડાયોડ આપ્યા છે, સિલિકોન અને જર્મેનિયમ. અત્યારે આ સ્વિચ નીચે છે, મતલબ અહીંયા કયો ડાયોડ જોડાયેલો છે? સિલિકોન. જો તમારે જર્મેનિયમ ડાયોડનો ઉપયોગ કરવો હોય તો આ સ્વિચને ઉપર કરી દો. આ સ્વિચ તમે ઉપર કરશો એટલે અત્યારે પરિપથમાં કયો ડાયોડ જોડાઈ ગયો? જર્મેનિયમ. તો તમે ગમે તે ડાયોડ જોડીને આ ફોરવર્ડ બાયસનો પ્રેક્ટિકલ કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર આપણે પ્રયોગ નંબર 16 અને એમાં ભાગ 2 પીએન જંકશન ડાયોડનું રિવર્સ બાયસની સ્થિતિમાં કેવી રીતે પ્રેક્ટિકલ થાય, રીડિંગ કેવી રીતે આવે વગેરે બાબતની અહીંયા ચર્ચા કરવાના છે. તો તમે પહેલાં અહીંયા જે બોર્ડ આપ્યું છે એ બોર્ડને ધ્યાનથી જુઓ. એની ઉપર અહીંયા લખેલું જ હશે પીએન જંકશન ડાયોડની કેરેક્ટરિસ્ટિક રિવર્સ બાયસ મોડ. મતલબ આ પીએન જંકશન ડાયોડ રિવર્સ બાયસની સ્થિતિમાં જોડાયેલો છે. હવે તમારા માટે મોટો ફાયદો એ છે કે તમારે આનો પરિપથ જાતે યાદ રાખવાનો નથી. આ બોર્ડની અંદર તમને એનો પરિપથ આપેલો છે. અહીંયા જે તમને પરિપથ દેખાય છે એ તમારે સપ્લિમેન્ટરીની અંદર દોડી દેવાનો છે, જે મેં તમને આગળના વિડીયોમાં સમજાવી દીધું. બરાબર? આ જ પ્રકારનો પરિપથ મેં એમાં દોરીને તમને સમજાવ્યો હતો. હવે અહીંયા જુઓ તમે ધ્યાનથી, આ પરિપથમાં અહીંયા કેટલી 30 વોલ્ટની બેટરી છે, તો સામે અહીંયા બેટરી આવી ગઈ. પછી અહીંયા વોલ્ટ મીટર છે, તો અહીંયા વોલ્ટ મીટર આવી ગયું, આ સામે વોલ્ટ મીટર. અને આ બાજુ માઇક્રો એમીટર છે, તો રિવર્સ બાયસમાં અહીંયા માઇક્રો એમીટર આવી ગયું. જો ઉપર લખેલું જ છે મ્યુ એ અને અહીંયા પણ લખેલું છે મ્યુ એ. બરાબર? તો આ રિવર્સ બાયસની સ્થિતિના પ્રેક્ટિકલના સાધનો થાય. હવે આનું જોડાણ કેવી રીતે કરવાનું છે? તો બહુ સિમ્પલ છે. મેં આગળ હમણાં જ બતાવી દીધું તમને. આ બેટરીનો ધન છેડો એ બેટરીના ધનમાં આપી દો, બેટરીનો નીચેનો ઋણ છેડો અહીંયા ઋણમાં આપી દો. બરાબર ને? ચલો, વોલ્ટ મીટરનો આ ધન જો અહીંયાથી વોલ્ટ મીટરના ધનમાંથી આવશે, એ સીધો અહીંયા વોલ્ટ મીટર જે લખ્યું છે એના ધનમાં જશે. વોલ્ટ મીટરનો ઋણ નેગેટિવ એ વાયર અહીંયા જોઈ લો તમે ધ્યાનથી, તો આ નેગેટિવમાં આવશે. એ જ રીતે માઇક્રો એમીટરનો ધન, આ રેડ કલરનો વાયર, એ મ્યુ એ લખ્યું છે એના ધનમાં ગયો. અને માઇક્રો એમીટરનો ઋણ નેગેટિવ બ્લેક કલરનો વાયર એ માઇક્રો એમીટરના નેગેટિવમાં ગયો. ચલો, આ તો સર્કિટનું જોડાણ થઈ ગયું. હવે રીડિંગ કેવી રીતે લેવાના છે એના માટે તો વોલ્ટ મીટર કેટલા વોલ્ટનું હોય ત્યાં જોઈ લેવાનું. તમારે પ્રેક્ટિકલના સાધન પડે હોય 0 થી 10 વોલ્ટનું વોલ્ટ મીટર છે. બરાબર? એટલે અહીંયા 1 વોલ્ટ એવો હોય તો વચ્ચેનો એક કાપો આવે, પછી 2 વોલ્ટ, પછી વચ્ચેનો 3, પછી 4. આ રીતે 1, 2, 3, 4, 5, 6, 7 એ રીતે વોલ્ટેજ લઈ શકો. માઇક્રો એમીટર કેટલાનું છે? 0 થી 100નું. બરાબર ને? તો મેં આ બધી બાબતો તમને આગળ વિડીયોમાં સમજાવી દીધી છે. હવે રીડિંગ કેવી રીતે લેવાના છે? તો પહેલાં બેટરીની સ્વિચ ચાલુ કરો. સ્વિચ ચાલુ કર્યા પછી આ નોબને તમે ફેરવશો એ પ્રમાણે સામે વોલ્ટ મીટર અવલોકનો બતાવશે. જો અહીંયાથી વોલ્ટ મીટરનો દર્શક પિન ખસે છે. તો આપણે રીડિંગ કેવી રીતે લેવાના હતા? તો પહેલો વોલ્ટ મીટરનો 1 વોલ્ટે ગોઠવાને. બરાબર? વોલ્ટ મીટર 1 વોલ્ટ. તો સામે માઇક્રો એમીટર જે બતાવે એ લખી દો. તો કેટલું બતાવે છે? 0. એટલે વોલ્ટ મીટરનો 1 વોલ્ટ લીધો તો માઇક્રો એમીટર 0 બતાવે છે. એટલે રિવર્સ બાયસ વોલ્ટેજમાં પહેલું રીડિંગ 0 લખાય. રિવર્સ વોલ્ટેજમાં રિવર્સ પ્રવાહમાં 1 માઇક્રો એમ્પિયર લખાય, 0 માઇક્રો એમ્પિયર. ચલો, પછી 2 વોલ્ટે ગોઠવા.
વોલ્ટ મીટર 2 વોલ્ટ, તો માઇક્રોમીટર કેટલું બતાવે છે? 0 જ બતાવે છે. તો મેં તમને આગળ પ્રયોગની અંદર સમજાવેલું છે કે રિવર્સ બાયસમાં બ્રેકડાઉન વોલ્ટેજ લગભગ એ 5 થી 6ની આસપાસ આવે છે, બરાબર ને? 5 વોલ્ટથી 6 વોલ્ટની આસપાસ. એટલે તમે આ વોલ્ટેજ વધારતા જશો, પછી જો અહીંયા 2 નો 3 કર્યો આપણે, તો પણ આ કેટલો બતાવે છે? 0. તો 5 કે 6 વોલ્ટ જેવો થશે એટલે તરત જ પ્રવાહ વધવા લાગશે. હું ધારો કે આ 5 કરી દીધો, તો અહીંયા જો પ્રવાહ થોડો વધે છે, થોડો પ્રવાહ અહીંયા વધારો બતાવે છે. કેટલો? 1 કાપા જેટલો. હવે અહીં 1 કાપાનું મૂલ્ય એ 2 માઇક્રો એમ્પિયર થાય, કારણ કે 0 થી 20ની વચ્ચે, જો અહીંયા 0 થી 20ની વચ્ચે 10 કાપા છે, તો 1 કાપાનું મૂલ્ય શોધવું હોય તો 20/10 કરવા પડે, એટલે 2 માઇક્રો એમ્પિયર જેટલો પ્રવાહ બતાવે. તો પ્રવાહની વધવાની શરૂઆત કેટલાથી થઈ? 5 વોલ્ટથી. 5 વોલ્ટથી અહીંયા પ્રવાહ વધવાની શરૂઆત થઈ ગઈ. હવે જો હું 6 વોલ્ટ કરું, ધ્યાનથી જોજો, આ 6 વોલ્ટ, તો પ્રવાહ વધીને કેટલો થયો? હજુ 2 માઇક્રો એમ્પિયર જેટલો છે, થોડો વધ્યો છે સહેજ, બરાબર. ચલો 7 વોલ્ટ કરું તો જોતા જજો, જો પ્રવાહ વધતો જાય છે. તો મતલબ બ્રેકડાઉન કેટલા વોલ્ટેજે થયો? બ્રેકડાઉન છે એ 5 વોલ્ટેજે બ્રેકડાઉન વોલ્ટેજ મળે છે, બરાબર. તો આ રીતે રિવર્સ બાયસનો પ્રેક્ટિકલ આપણે કરી શકીએ. અનુક્રમે 1, 2, 3, 4, 5 એ રીતે વોલ્ટેજ લેતા જાઓ અને માઇક્રો એમ્પિયરનો પ્રવાહ નોંધતા જાઓ. પણ તમારે યાદ રાખવાનું, મેં આગળ સમજાવ્યું તે પ્રમાણે 5 વોલ્ટેજ બ્રેકડાઉન થાય એટલે 5 વોલ્ટ પછી જ પ્રવાહ ધીમે ધીમે વધવાનું શરૂ થાય. હવે કેટલીક વાર એવું પણ બને કે કોઈ સ્કૂલની અંદર જે સાધન છે એમાં ડાયોડ અલગ અલગ મૂલ્યનો જોડેલો હોય અહીંયા, એના લીધે બ્રેકડાઉન વોલ્ટેજ જુદા જુદા મૂલ્યનો મળે. મેં તમને 5 વોલ્ટ કીધું છે એટલે એવું જરૂર નથી કે 5 વોલ્ટ જ આવે. 3 વોલ્ટેજ પણ બ્રેકડાઉન મળે, મતલબ 3 વોલ્ટેજ પણ પ્રવાહ વધવાની શરૂઆત થઈ જાય. તો તમારે પ્રેક્ટિકલમાં જે પ્રમાણે રીડિંગ આવતા હોય એ પ્રમાણે લઈને પ્રેક્ટિકલના રીડિંગો લખીને આલેખ દોરવાનો છે. અને ના આવડે તો મેં તમને જે રીત શીખવાડી છે એ રીતથી તમે પ્રેક્ટિકલ કરી શકો, બરાબર. તો આ પ્રેક્ટિકલનો હેતુ એ જ હતો, પ્રેક્ટિકલ કરાવવાનો, કે આ પરીક્ષાના ટાઈમે તમારા બધા વિદ્યાર્થીઓની હેલ્પ થાય અને તમને બધાના આ રીતથી ફાયદો થાય, મતલબ લાભ થાય. તો બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ.